ખેડા જિલ્લાના મૌધા તાલુકાના વડથલ નહેરમાં ગાયોના બચ્ચાના પોટલા બાંધીને કેનાલમાં કસાઈઓ દ્વારા નાખવામાં આવે છે. એ જાણ હિન્દુ ધર્મ સેના ટીમને થતા સ્થળ પર દોડી ગયા રાજનભાઈ ત્રિપાઠી, પ્રદેશ પ્રમુખ શ્રી હિન્દુ ધર્મ સેના અને ખેડા જિલ્લા પ્રમુખ શ્રી તખતસિંહ સહિત કેનાલ પર પહોંચી તાત્કાલિક પોલીસ બોલાવી જીસીબી વડે આ પોટલા કાઢવામાં આવ્યા. કસાઈઓ ચેલેન્જ કરતા હોય તેવું લાગી રહ્યું છે. નર્મદાના નીરનો ઉપયોગ અમદાવાદ પીવાના પાણીમાં થાય છે. હિન્દુ ધર્મના લોકોની લાગણીઓ દુભાઈ રહી છે. આ એક સરકારને હિન્દુ સમાજ દ્વારા રજૂઆત છે કે હવે નહીં ગૌ માતા સુરક્ષિત રહે, નહીં દેવ મંદિર સુરક્ષિત રહે કે નહીં હિન્દુ ધર્મની દીકરીઓ. તો સરકાર આવા કામો કરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હિન્દુ સમાજ માંગ કરે છે. જય શ્રી રામ, જય ગૌ માતા. વડથલની આગળ 500 મીટર દૂર આ કેનાલ છે, નહેર છે નર્મદાવાળી. એ તમે જોઈ શકો છો અત્યારે કે 50 થી વધારે પોટલા જેમાં ગૌ વંશ છે, હવે પોટલા જેસીબીથી કઢાયા છે અને 50 થી વધારે પોટલા જેમાં જીવાતો એટલી પડી ગઈ છે, એક અસહનીય ગંધ મારે છે, દુર્ગંધ છે અહીંયા. અને 50 થી વધારે પોટલામાં ગૌ વંશ જ છે કે પગ, માથું, હાથ તો કાન ને બધું અમે જોયું છે. એટલે જોયા પછી જ હું આ વિડીયો બનાવું છું કે જેથી કારણે કોઈ આક્ષેપ ના કરે કે ભાઈ ગાય નથી, ભેંસ હતી. અહીંયા શુદ્ધ પાણીને દૂષિત કરવાના પણ પ્રયત્નો છે અને ગૌવંશને કતલ કરીને એક આ જે રીતે ફેંકવામાં આવ્યા છે, હું તમને બતાવીશ આગળ એના વિઝ્યુમ તો તમે જોઈ શકો છો કે કઈ હદે આ ક્રૂરતા થઈ છે, કે એક સાથે આટલી આ ગૌવંશની કતલ થઈ રહી છે. તો બસ હું મારા મિત્રોને કહીશ કે તમે જરા વિડીયો બતાવજો અને જો તમે આ કેટલા બધા પોટલા છે જેમાં ગૌવંશ છે, તમે જોઈ શકો છો. આ છે કે પોટલા છે આ બધા ગૌવંશના છે. અહીં છે કે આ બાજુ આવો તમે જુઓ, આ જેટલા પોટલા છે બધા ગૌવંશ છે અંદર. તમે જોઈ શકો છો અડધા બાર જેસીબીથી કાઢ્યા છે. જેસીબીથી કાઢવાનું કામ ચાલુ છે અને બસ હવે જુઓ હવે આગળ શું થાય છે. પોલીસ આવે છે, પંચનામું કરીશું અને બાકી જે છે પોલીસ તપાસમાં આવશે. જય શ્રી રામ, જય ગૌ માતા.